તો મિત્રો આ ભવનજી ઠાકોર જે ખુલ્લેઆમ શું બોલી રહ્યો છે વિક્રમ ઠાકોર વિશે કે વિક્રમ ઠાકોર સમાજની, તો યાર તમે આ રેકોર્ડિંગ પૂરું સાંભળી લો બરોબર. જે તમે સાંભળશો પછી તમને ખબર પડશે કે આ ભવનજી ઠાકોર વિક્રમ ઠાકોરને શું બોલી રહ્યો છે. તો આ ધ્યાનથી તમે રેકોર્ડિંગ સાંભળો અને આ બને એટલો વિડીયો શેર કરી દો બરોબર. કે આ ભવનજી ઠાકોર વિક્રમ ઠાકોરને વિશે શું બોલે, જે પેલા સુપરસ્ટાર જે વિક્રમ ઠાકોર જેમનું મોટું નામ છે અને એમના વિશે કેવું બોલી રહ્યો છે આ ભવનજી ઠાકોર. તમે ધ્યાનથી મિત્રો સાંભળો બરોબર. પણ મારી વાત સાંભળો, તમે એવડો ગાર બોલ્યા બરાબર, જેમ તેમ તમે કહો તમે તુરી બારોટો નો ધંધો લઈ લીધો બરાબર. સાંભળો, તુરી ઠાકોરો નો ધંધો નહીં બરાબર, તોય નહીં ધંધો અમારો નહીં, ચલો આપણો નહીં બરાબર. એની કલાકારી કોની? તમે બોલો પણ તમારું નામ ખાલી આપો ને મને ખાલી. હું ક્યાં ગાયો ગીત? વિક્રમ ઠાકોર ક્યાં ગાયા? વિક્રમ ઠાકોર કોઈ દિવસ દારૂ વિશે ગીત નહીં ગાયા. વિક્રમ ઠાકોર કોઈ દિવસ સમાજને ગેરમાર્ગે દોરે એવું ગીત ગાયા જ નહીં. હા બતાવો મને એક ગીત બતાવો તમે, ચલો. એ ઝાટકા મશીન કોણ ગાયું? વિક્રમ ઠાકોર ગાયો. વિક્રમ ઠાકોર ગાયો પેલા એ તો જાણો તમે. વિક્રમ સમાજની પતર છોજી છે. રાધા તો જો પ્રેમ લીલા કોને કરી હતી? કૃષ્ણ ભગવાને બરોબર. હા તો તમે કૃષ્ણ ભગવાન નહીં માનતા એમ ને? નહીં માનતા? એટલે અમે શું નાગા છીએ? કલાકાર બોલે એટલે નાગા અને ના બોલે તો હારા. એટલે તમારો કહેવાનો મિનિંગ એમ કે વિક્રમ ઠાકોર એ છોડીને રસ્તે ચડાવી. એટલે એનો તમારે કહેવાનો મતલબ એમ થાય, જો મેં આવડે જ બી મારા આવડે જ પેલા આગેવાન જોડે વાત થઈ હતી, એમને મને પ્રેમથી વાત કરી થરાદના. અલ્યો તમને તમારી ખબર નહીં તો તમે બીજાને શું પત્તરી પાડો? મારે તમારો નંબર એ નહીં, મારા નંબર મારે તમે કોઈ એમએલએ નહીં કે તોના ધારાસભ્ય નહીં, તો મારે તમારો નંબર આપવો. એ તો બધા હું બધાનો બાપ છે, એનો કહેવાનો મતલબ કે હું બાપ છું, પણ કહેવાથી બાપ ના થવાય. ચાલો બાપ લાગે. અરે બાપ નહીં, બાપ ના થવાય એમ કહું, કહેવાથી બાપ ના થવાય. એના માટે ને શંકરજીને કર્યું હોય ને એનો જોવાનું. અને ખેડૂત ખેતી કરતા હોય ને તો એને ખેડૂત જ કહેવાય બરાબર. એમાં ખેતી કરતા હોય, પટેલે કરતા હોય, દલિતે કરતા હોય, ઠાકોરે કરતા હોય, ભરવાડે કરતા હોય. અને બીજું કલાકારમાં જે કૃષ્ણ ભગવાન આવતા હોય ને જેના હા સુર સંગીતમાં ગાવું ને એનું નામ કલાકારી છે. એ પછી ગમે તે ગાય પણ એમ નહીં. તમે કહો ઝાટકા મશીન નડે છે, વિક્રમ ઠાકોર શું ગાયા છે યાર? તમે જે ગાયો એમને કયો ડાયરેક્ટ. વિક્રમ ઠાકોર જ સમાજની બરાબર એવું એમ ને? તમારે કેવું છે એમ? હા તો આ કોનો નંબર છે ખાલી એમ કહી દો ને સાહેબ. અરે સાહેબ આ નંબર કોનો છે એમ કહું. સાહેબ આ નંબર કોનો છે મને જણાવશો ખાલી? આ નંબર કોનો છે જણાવશો ખાલી? હા મારો નંબર છે ઠાકોર ભવનજી કોના ગામ? પાટણ તાલુકો જિલ્લો પાટણ પાટણ બરાબર ને? ઓકે સારું ચલો એ વાત કરો રૂબરૂ. પણ મારી વાત સાંભળો, તમે એવડો ગાર બોલ્યા બરાબર, જેમ તેમ તમે કહો તમે તુરી બારોટો નો ધંધો લઈ લીધો બરાબર. સાંભળો, તુરી ઠાકોરો નો ધંધો નહીં બરાબર, તોય નહીં ધંધો અમારો નહીં, ચલો આપણો નહીં બરાબર. એની કલાકારી કોની? તમે બોલો પણ તમારું નામ ખાલી આપો ને મને ખાલી. એ હું ક્યાં ગાયો ગીત? વિક્રમ ઠાકોર ક્યાં ગાયા? વિક્રમ ઠાકોર કોઈ દિવસ દારૂ વિશે ગીત નહીં ગાયા. વિક્રમ ઠાકોર કોઈ દિવસ સમાજને ગેરમાર્ગે દોરે એવું ગીત ગાયા જ નહીં. હા બતાવો મને એક ગીત બતાવો તમે, ચલો. ઝાટકા મશીન કોણ ગાયું? વિક્રમ ઠાકોર ગાયો.
વિક્રમ ઠાકોર ગાયો પેલા એ તો જાણો તમે. અરે વિક્રમ એ તારી ગુનેગાર સમાજની પતર જ છોજી છે. હા હા કાકાને લુગડો પહેરે, બરાબર. પેલો શર્ટ પહેરે છે, પેલા જુવાનોને પહેરાયા છે. વાહ. રાધા કોણ લાયો? રાધા કોણ લાયો? રાધા તો